સાઉથ અમૃત ગાર્ડન ખાતે જીમના સાધનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આજના બદલાતા ફાસ્ટ ફૂડના જમાનામાં લોકોનું શરીર બેડોળ બની ગયું છે અને લોકોમાં ડાયાબિટીસ, પ્રેશર, પેરાલિસિસ, કોલેસ્ટ્રોલ જેવા અન્ય રોગોએ ઘર કરી લીધું છે। ત્યારે લોકો કસરત કરવા પ્રેરિત થાય, લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને લોકોમાં કસરત પ્રત્યે અવેરનેસ આવે એ હેતુથી નગરપાલિકા સંચાલિત અમૃત ગાર્ડન ખાતે જીમના સાધનોને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આ ગાર્ડનમાં બીજા ઘણા નામી અનામી લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે, જેમાં પીવાના પાણીની સુવિધા, ફુવારા બેઠકની વ્યવસ્થા, રોડ પર વાહન હંકારવા અને સાવચેતીના નિયમો, નાના બાળકો માટેના રમતગમતના સાધનો, ગાજીબુ જેવા અનેક સાધનોનું દાન આપ્યું છે। આ પ્રસંગે નગરપાલિકાના કોર્પોરેટર સલીમ અમદાવાદી, રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રાણા, પ્રોફેસર પીરજાદા જુબેરભાઈ તથા ગ્રેટ જોગર્સ ગ્રુપના સાથીઓ હાજર રહ્યા હતા। આજ અમૃત ગાર્ડનમાં લેડી જીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ લેડી જીમમાં ડોનર ઇસ્માઇલભાઈનો તથા આ વિસ્તારમાં નગરપાલિકા તરફથી જે ગાર્ડન બનાવવામાં આવે છે માનનીય અહમદભાઈ પટેલ સાહેબનો એ ગ્રાન્ટમાંથી અને નગરપાલિકાની અને વિવિધ વિસ્તારના આગેવાનો તરફથી જે ગાર્ડન બનાવવામાં આવેલો છે, તો ફરીથી આ પ્રસંગે તમામનો આભાર માનું છું। અને આ વિસ્તારના આગેવાનોને ડોનરને મારી રિક્વેસ્ટ છે કે આ વિસ્તારમાં જે પણ આ સગવડો ઊભી કરવામાં જે હજુ ઉણપ હોય તેમાં આગળ આવી મદદ કરે અને આ વિસ્તારના લોકોને સહકાર આપે એવી આશા છું। ફરીથી તમામનો આભાર। આ પ્રસંગે ઇસ્માઇલભાઈનો અને તમામ આગેવાનો જે હાજર છે તેનો પણ આભાર માનું છું। આજના પ્રસંગે અમૃત ગાર્ડન નગરપાલિકા સંચાલિત અમૃત ગાર્ડનમાં સાઉથ આફ્રિકાના કેપ્ટનના રહેવાસી ઇસ્માઇલભાઈ મચ્છી તરફથી આજે બહેનો માટે અલગ સુવિધા કરીને એમને જે જીમના સાધનો મુકાયા છે તે બદલ અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। આ ગાર્ડનની અંદર ઘણા એવા દાનવીરો છે જેઓએ અહીંયા દાન આપેલું છે, જેવા કે રોટરી ક્લબ તરફથી તેઓએ ટોયલેટ અને બાથરૂમની સુવિધા કરેલી છે, તેમજ જીમના સાધનો પણ અમે કરેલા છે। મુનશી મનુબરવાલા તરફથી ફુવારાની સગવડ કરેલી છે। આવા ઘણા દાનવીરોએ આ બધી સગવડ કરેલ હોય તે સૌનો અમે આભાર માનીએ છીએ। ને આજના આ સમયની અંદર ફાસ્ટફૂડના સમયની અંદર લોકોની સ્થૂળતા આવી ગઈ છે, ત્યારે આ જીમના સાધનો ઘણા ઉપયોગી છે। લોકો ડાયાબિટીસ, પ્રેશર જેવી બીમારીથી જે લોકો પીડાય છે તે લોકો માટે આ આશીર્વાદરૂપ છે। એટલે આ જે અમે જ્યાં આનું ઉદ્ઘાટન કરે છે ખરેખર બહેનો માટે છે અને બહેનો અને ભાઈઓની અલગ સુવિધા કરેલ છે। એટલે દરેક બહેનોની પણ અમારી વિનંતી છે કે જેઓ જીમમાં આવી અને પોતે કસરત કરીને પોતાનું શરીર સુધારે। ધન્યવાદ।